અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા ખેડૂતોની વાત કરવી છે। ખેડૂતો આ વખતે માવઠામાં બરબાદ થઈ ગયા છે। સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું અને આ પેકેજ માટે એક મોટા સમાચાર હવે એ છે કે જે લાભ મેળવવાના હોય એમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આવતીકાલે બપોરે 12 વાગ્યાથી આ અરજી કરી શકાશે। આ અરજી કરવા માટે HTTP એટલે કે જે વેબસાઇટ માટેનું એક એડ્રેસ હોય છે એ વેબસાઇટનું એડ્રેસ ટાઈપ કરી krp.gujarat.gov.in પર આ અરજી કરવાની રહેશે। 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને ઓનલાઈન અરજી માટે કોઈ પણ ચૂકવણું નહીં કરવું પડે। વધુ માહિતી સાથે હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું, ઐતિહાસિક સમયની અંદર આ પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પણ એ પછીની જે સરકારી પ્રોસેસ છે અરજી કરવાની, અરજી કર્યા પછી એને સહાય મળે, આ બધા સમયની અંદર એવું નથી લાગતું કે ક્યાંક રવિ પાકની વાવણીનો સમય વીતી ન જાય? સ્વાભાવિક રીતે જે ખેડૂત છે, જે ખાતેદાર છે અને જે ખરેખર ખેતી કરે છે એવા લોકોને આ સહાય મળે તે હેતુથી સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતના ખાતાની અંદર પૈસા જાય એ પ્રકારની છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે આ સ્કીમ જે છે અથવા તો મોટાભાગની સ્કીમોની અંદર આ વ્યવસ્થા કરેલી છે અને એટલા જ માટે કૃષિ વિભાગ અથવા તો કોઈ પણ વિભાગની આ સહાયનો ઠરાવ થયા પછી આ પ્રક્રિયા એક નોર્મલી છે। ઓનલાઈન માધ્યમથી જે કૃષિ સહાય પેકેજ એ પ્રકારનું જે પોર્ટલ છે એ રાહત પેકેજના પોર્ટલ ઉપર ખેડૂતે જે બેઝિક ડિટેલ છે એ અપલોડ કરવાની રહેશે, કારણ કે પંચનામું અને જે નુકસાની માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી એ વખતે પણ જે રજૂઆતો થઈ હતી એટલે મોટેભાગની એ વ્યવસ્થાઓ એમની પાસે રજીસ્ટર થયેલી છે। જે પાક નુકસાની, પોતાનો સર્વે નંબર અને વાવેતર વિસ્તાર જે છે એનો એની અંદર ઉલ્લેખ કરવાનો રહેશે। આવતીકાલે બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી આ અરજી ખેડૂતો કરી શકશે અને એ અરજીના આધારે વેરિફિકેશન કરવામાં આવશે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ખેડૂતે જે પાકની વાવણી જ નથી કરી એ પાક ખેતી લાયક બતાવવામાં આવ્યો છે અથવા તો ખેડૂતે એ વસ્તુ વાવી છે એવું બતાવવામાં આવે છે અને ખોટી રીતે સહાય પણ લઈ જતા હોય છે। આ પ્રકારની ફરિયાદો પણ અગાઉ આવેલી છે। એટલા જ માટે જે અરજીઓ આવેલી છે અરજીઓના વેરિફિકેશન કરી ક્રમશઃ આ જે 10,000 કરોડનું પેકેજ છે એ 16,500 કરતાં વધુ ગામો છે એના ખેડૂતોને જે લાભાર્થી આમાં હશે, જે પાત્રતા ધરાવતા ખેડૂતો હશે, 33% કરતાં વધુ નુકસાની છે જે સર્વેની અંદર સામે આવ્યું છે એવા ખેડૂતોને સીધા એમના ખાતાની અંદર જમા થશે। જો એક ખાતાની અંદર 2 ખેડૂતો છે તો કોઈ પણ એક જ ખેડૂતના ખાતાની અંદર જશે, બીજા ખેડૂતે એનું કન્સર્ન આપવાનું રહેશે કે ફલાણા વ્યક્તિના ખાતાની અંદર પૈસા આવશે તો મને કોઈ વાંધો નથી, એ પ્રકારનું બીજા ખાતેદારે કન્સર્ન પણ આપવાનું રહેશે। એ પ્રકારની જે સરકારી નિયમો છે એ પ્રકારની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે। આવતીકાલ બપોરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। સંભવતઃ 1 થી 1.5 મહિનાની અંદર ખેડૂતોને આ ચૂકવણી પ્રક્રિયા મોટે ભાગે પૂરી થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। હિરેન, માહિતી